બીજી વાર ચિંતા નહીં. આ પોલિસી એક્સપર્ટ તમારું ડેશબોર્ડ છે. હવે ત્યાંથી માની લો બલ્કમાં મેસેજ મોકલવા છે તો આ આઉટબાઉન્ડમાં જવાનું અને અહીંયાથી મેન્યુઅલ મેસેજ તમે ક્રિએટ કરી શકો. બરાબર. હવે એ મેસેજ ક્રિએટ કરતા પહેલા તમારે કયો મેસેજ મોકલવો છે એનું ટેમ્પલેટ બનાવવું પડે. એટલે ટેમ્પલેટ પહેલા મેટા વાળા વેરીફાઈ કરે અને ત્યાર પછી તમે મેસેજ મોકલી શકો. ટેમ્પલેટ બનાવવા માટે જો અહીંયા નીચે સેકન્ડ ઓપ્શન છે, નીચેથી સેકન્ડ ઓપ્શન ટેમ્પલેટમાં જઈને ક્રિએટ ન્યુ કરવાનું. ટેમ્પલેટનું નામ લખવાનું. બરાબર. આ તમે ફોર એક્ઝામ્પલ મેસેજ બનાવ્યો. હા, હવે ત્યાં તમારે મેસેજ શું મોકલવો છે? તો એ મેસેજ ટેક્સ્ટ મોકલવું છે કે ઇમેજ મોકલવી છે સાથે? જો ટેક્સ્ટ અને ઇમેજ બંને મોકલવી હોય તો ઇમેજ સિલેક્ટ કરવાનો અહીંયા. બરાબર. હા, હવે ઇમેજ છે બનાવેલી અત્યારે કે નથી? તે દિવસ મેં તમને મોકલેલી ને WhatsApp પર, પછી મોકલું? હા, મોકલો ને. ત્રણ પ્રકારના મેસેજ હોય: માર્કેટિંગ, યુટિલિટી અને ઓથેન્ટિકેશન. માર્કેટિંગની અંદર પ્રમોશનલ મેસેજ જાય, ઓફર હોય કોઈ એ રીતનું એનાઉન્સમેન્ટ હોય તો એની અંદર જશે. યુટિલિટી મેસેજ એટલે જે પેલા કન્ફર્મ ટિકિટનો મેસેજ થઈ ગયો, બરાબર, પછી તમારો ઓર્ડર છે એ શિપ થઈ ગયો છે, એ યુટિલિટી મેસેજમાં આવી ગયો. અને ઓથેન્ટિકેશન એટલે ઓટીપી વાળો મેસેજ, એ ઓથેન્ટિકેશનમાં આવી ગયું. એટલે આપણે ફોર એક્ઝામ્પલ અત્યારે માર્કેટિંગ મેસેજ મોકલવાનો છે. માર્કેટિંગ મેસેજ અહીંથી સિલેક્ટ કર્યો, બરાબર. તો અહીંયા હેડર તમારે શું રાખવું ભાઈ? ટેક્સ્ટ રાખવું, ઇમેજ રાખવું છે, ડોક્યુમેન્ટ રાખવું છે, ફોટો મોકલો મેડમ. ઓકે, તો આપણે માર્કેટિંગ મેસેજનો ફોટો જે છે એ અહીંથી ડાઉનલોડ કર્યો, બરાબર. આ ઇમેજ છે. હવે મેસેજ તમારે શું લખવો છે મેડમ? મેસેજ બનાવી દઈએ એટલે ફટાફટ કામ થાય. આ મેસેજ છે આખો, બરાબર. ઓકે. આ મેસેજ અહીંયા આપણે પેસ્ટ કર્યો. એનો એ જ આવ્યું મારા માટે. પેલું જ એવું આવે છે, કનેક્શન નું આવી ગયું. હા, તો રીકનેક્ટ કરી દો પાછું ફરીવાર. આવ્યું. ઓકે, વાંધો નહીં. હવે જો આ મેસેજ મૂકી દીધો અહીંયા, બરાબર. હા. હવે આ એક મેસેજ રાખવાનો આમાં, નોટ ઇન્ટરેસ્ટેડ ટેપ સ્ટોપ પ્રમોશન. કેમ કે પ્રમોશન મેસેજ કોઈ પણ હોય ને એટલે આ રાખવાનો મેસેજ કમ્પલસરી, બરાબર. ઓકે ઓકે. અને ઇન્ટરેસ્ટેડ હોય એ અહીંયા હું લખ્યું, રિપ્લાય યસ ટુ વિચ કોમ્બો સેવ્સ યુ મોસ્ટ. તો જે લોકો રિપ્લાય કરે એનો રિપ્લાય એમાં આવી જશે. હવે ફોટો અપલોડ કરવાનો ઓપ્શન, તો આમાં ફોટો અપલોડ કરવાનો ઓપ્શન સબમિટમાં આવશે. અત્યારે આપણે મેસેજ નાખી દીધો, બરાબર. ઓકે. હા, આ બટન અહીંયા સ્ટોપ પ્રમોશન નું એડ કર્યું છે, બરાબર. હા, તો બીજું કોઈ એડ કરી શકે? નહીં, અત્યારે બીજું એડ કરવાની જરૂર નથી. અહીંયા આપણે અચ્છા વેરિફિકેશન ફાઇલનું કેમ આવે છે?
ફરી વાર બતાવું છું આખું પહેલેથી. અહીંયા ટેમ્પલેટનું નામ લખવાનું, અહીં નીચે લખેલું છે જો લોઅર કેસમાં લખવાનું, બરાબર. અંડરસ્કોર હા અલાઉ છે પણ લોઅર કેસમાં લખવાનું. એટલે પણ ટ્રાય એવી જ કરવાની કોઈ પણ પ્રકારનો આંકડો ન આવે. હા આવું આપણે મેસેજનું ટેમ્પલેટનું નામ આપ્યું. અહીંયાથી ઇમેજ સિલેક્ટ કરી લીધી. ઇમેજ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે મેસેજ પેસ્ટ કરી દીધો, ઓકે બરાબર. મેસેજ પેસ્ટ કરી દીધો ત્યાર પછી અહીંયા ફૂટરનું ટેક્સ્ટ જે આવી ગયું એ, અને સ્ટોપ પ્રમોશન કરવું હોય તો સ્ટોપ પ્રમોશન આવી ગયું, બરાબર. હા હવે અહીંયા સબમિટ કર્યું. સબમિટ કરતી વખતે અહીંયા ફાઇલ અપલોડ કરી દેવાની સેમ્પલ ફોર્મેટમાં. આ ફોટો આપણે અપલોડ કર્યો, ઓકે ફોટો અપલોડ કર્યો અને આપણે સેમ્પલ કર્યું. ઓકે આ પેલા વેરિફિકેશન માટે હવે સબમિટ થયું છે. ટેમ્પલેટ આપણે એક બનાવ્યું મેસેજનું, બે મારે આ ટાઈપનો મેસેજ મોકલવો છે તો એ મેસેજને પહેલાં આપણે મેટાને કીધું મારે આ રીતનો મેસેજ મોકલવો છે તો મને વેરીફાઈ કરીને આપો. તો આપણે હવે વેરિફિકેશનમાં મૂક્યું. અહીંયા જો ગ્રીન કલરનું આવે છે, ઓલા બ્લુ કલરનું. તો બ્લુ કલરનું જ્યારે ગ્રીન થાય ત્યારે એપ્રુવલ આવી જાય. એક બે વાર રિફ્રેશ કરશું ને એટલે અહીંયા બતાવી દેશે થોડી વારમાં. કા રિજેક્ટેડ આવશે કા એપ્રુવલ, જો એપ્રુવ થઈ ગયું છે. હા ઓકે હવે આ મેસેજ મારે બલ્કમાં કોઈને મોકલવો છે. આપણે પહેલાં મેસેજ એપ્રુવલ કરાવી લીધો, બરાબર. આ મેસેજ જો આવો છે, આ મેસેજ છે આપણો, બરાબર. ઓકે હવે એ મેસેજ આપણે બલ્કમાં મોકલવો હોય તો આઉટબાઉન્ડમાં જવાનું. આઉટબાઉન્ડની અંદર આ એરો છે ઉપર તરફ, ત્યાંથી ન્યૂ મેન્યુઅલ મેસેજ, અહીંયા ટાઇટલ લખવાનું. આ આઉટબાઉન્ડમાં અહીંયા ક્લિક કરશો ને હા એટલે આ સ્ક્રીન આવશે. એમાં ન્યૂ મેન્યુઅલ મેસેજમાં જવાનું. અહીંયા ટાઇટલ લખવાનું. હવે આપણે કેમ્પેન બનાવવું છે, બરાબર. આપણે બધાને લોકોને મોકલવા છે. અહીં કેમ્પેનનું નામ આપી દેવાનું, કેમ્પેન 1, બરાબર. મેસેજ શેમાં મોકલ્યો તો વોટ્સઅપમાં. ઓકે, અહીંયા સિલેક્ટ કરીને એ ડન કરવાનું પહેલાં. એટલે અહીં ગ્રીન કલરનું આવી જશે કે સિલેક્ટ ચેનલ 1 સ્ટેપ 1 ઓકે છે, બરાબર. હવે તમારે જે નંબરમાં મેસેજ મોકલવા છે, બરાબર, એનું લિસ્ટ અહીં બાજુમાં બતાવે. અથવા તમારે એક્સેલ શીટથી અપલોડ કરવા હોય તો એક્સેલ શીટથી, બરાબર. હવે આમાં તમારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિને મોકલવા છે. ફોર એક્ઝામ્પલ સિદ્ધિ મેડમને મોકલવા છે, બરાબર. તો અહીંથી તમારે રૂલ કરીને એકને જ મોકલવા હોય તો અહીં સિદ્ધિ કરી દેવાનું. સિદ્ધિ એ કોઈમાં છે નહીં એટલે એ કોઈ નંબરમાં બતાવ્યું નથી, તો આ રૂલ ખોટો પડે છે અત્યારે, બરાબર. નેમની અંદર SIDDHI આવી ગયું, બરાબર. તો આ એક જણને હવે નંબરમાં મેસેજ જશે. અથવા માની લો કે આ તમારી પાસે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ઓડિયન્સ હતું ને એ બતાવ્યું અહીંયા. પણ હવે તમારે માની લો નંબર એક્સેલમાં હોય ને એને અપલોડ કરવા હોય તો અહીંથી અપલોડ બી કરી શકો તમે. અપલોડ ઓડિયન્સ, ત્યાંથી અહીંયા સેમ્પલ સીટ ડાઉનલોડ કરી લેવાની. એ સેમ્પલ સીટ ડાઉનલોડ કરીને એની અંદર જો નાખવાનો ઓપ્શન છે, ફોન નંબર અહીંયા નાખી દેવાના, વેરિયેબલમાં નામ નાખી દેવાનું, કે અધર કઈ ડિટેલ હોય એ નાખી દેવાનું, નાખવું હોય તો, બરાબર. અહીંયા ફોન નંબર ખાસ નાખવાના બધાના 91 સાથે, કન્ટ્રી કોડ સાથે. અને એ બલ્કમાં અપલોડ કરો એટલે બધા ડેટા આમાં આવી જશે. પણ અત્યારે આપણે આ એકમાં ટ્રાય કરીએ, બરાબર. હા 91 સાથે જ કરવું પડે ને? હા 91 સાથે જ કરવાનું. ઓકે ઓકે. એટલે અહીંયા આપણે શું કર્યું, પહેલા વોટ્સઅપ સિલેક્ટ કર્યું, બરાબર. પછી આપણે બીજું કામ કર્યું, ઓડિયન્સ સિલેક્ટ કર્યું, ભાઈ કોને મોકલવા છે એ થઈ ગયું. હવે ત્રીજો ઓપ્શન છે મેસેજ સિલેક્ટ કરવાનો. આપણે એક ટેમ્પલેટ બનાવેલું છે, બરાબર. તો અહીંથી એ ટેમ્પલેટ ઓટોમેટિક છે જ સિલેક્ટેડ. અહીંયા હવે આપણી ઇમેજ ચડાવી દેવાની છે. આપણે જે મેસેજ મોકલવો છે એ ઇમેજ અહીંયાથી અપલોડ કરી દેવાની. ઓકે, આ મેસેજ મેં અહીંયાથી અપલોડ કર્યો, આને મેં કર્યું ડન, મેસેજ થઈ ગયો સેટ. હવે ડેટ
ક્યારે મોકલવું છે, કાલે મોકલવું છે કે અત્યારે જ મોકલવું છે. ફોર એક્ઝામ્પલ શિડ્યુલ કરવું હોય તો અહીંથી ડેટ સિલેક્ટ કરી લેવાની કે 5 વાગે એટલા વાગે જશે એમ, અને અત્યારે જ મોકલવું હોય તો સેન્ડ નાવ. બરાબર. ઓકે હા. આ ડન કર્યું. સેટઅપ રિટ્રીઝ ફોર માર્કેટિંગ. હા. આ રિટ્રી એનો મતલબ એવો કે જે લોકોને મેસેજ ફેલ થયા હોય તો એ પાછું કેટલી સમયમાં રિટ્રી થશે. તો 12 કલાકની અંદર પાછા એ રિટ્રી મોડમાં જશે ને ફરી વખત ટ્રાય કરશે સોફ્ટવેર મોકલવાનું. ઓકે. બરાબર. હા. અને લાઈવ કરીએ એનો મતલબ એ લાઈવ થઈ જશે. મેસેજ લાઈવ થઈ જશે. હા, કેમ્પેન લાઈવ થઈ જશે. મેસેજ મોકલવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે. બરાબર. હા. આ કેમ્પેન અહીંયાથી લાઈવ થયું. મેસેજ જેવો પહોંચશે એવો અહીં બતાવી દેશે સેન્ટ અથવા ડિલિવર્ડ અથવા રીએટેમ્પ, કાંઈ પણ વસ્તુ બતાવી દેશે. આમાં બતાવી દે ને કે કોને ગયા છે, ફેલ થયું છે. હા, એ અહીંયા બતાવી દેશે. થોડા સમયની અંદર 5 મિનિટની અંદર અહીંયા મેસેજ જવાનું ચાલુ થઈ જશે. તો 5 મિનિટમાં અહીંયા મેસેજ જવાનું ચાલુ થઈ જશે. હેમાં 5 મિનિટની અંદર અહીંયા મેસેજ જવાનું ચાલુ થઈ જશે એમ. ઓકે હા. બરાબર. હા હા. એટલે અહીંયા તમારે ચેક કરી લેવાનું મેસેજ ગયા છે કે નહીં. ફેલ થયા હોય એ ફેલમાં બતાવી દેશે, શિડ્યુલ હોય એ શિડ્યુલમાં બતાવી દેશે. બરાબર. ઓકે હા. હા. સીધી દીદીને પૂછી લેજો, મેસેજ આવે એટલે ઇન્ફોર્મ કરી દે તમને. ઓકે, અહીંયાથી મતલબમાં કેમ્પેઇન તમારી થશે. ઓકે. અને એમ કહેતી હતી કે આ પેલું એ છે ને પેલું પરીક્ષા એક્સપર્ટ વાળું આપણી એપ્લિકેશન. હા હા. એમાં મેં નતું કીધું પેલું ગુલ્લક ઓફર વાળું કરવાનું છે. હા હા. તો એ કરવાનું વાત કરી સર સાથે તમે. ગુડ લક ઓફર વાળું શું પણ નોટિફિકેશન નહીં. હા, નોટિફિકેશન આવી આ ફેસ્ટિવલ વાળી મોકલવાની છે. હા, તો એ તો હું વાત કરી લઈશ. ચાલો બરાબર, ડન છે. હા ચાલો આ તમે પહેલા સેટઅપ કરો એટલું. હા હા. એ હું વાત કરી દઉં છું એપ વાળાને. ચાલો હા હા. ઓકે. હા ઓકે.